અમદાવાદથી સમાચાર સાઉથ બોપલમાં પ્રિવિલોનના છેતરપિંડી કેસમાં હવે જમીનના માલિક સામે આવ્યા। પ્રિવિલોન નામની સ્કીમ ઊભી કરવાના બોર્ડ લગાવી કરોડો રૂપિયા સેરવી ફરાર થઈ જનાર હિરેન કારિયા અને જયદીપની પોલીસે શોધખોળ શરૂ કરી હતી। આ તરફ જે સ્થળે પ્રિવિલોન નામની સ્કીમ ઊભી થવાની હતી તે જમીનના મૂળ માલિકો સામે આવ્યા। ક્લવ એસ્પાયર નામની કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર રામભાઈ પટેલ અને પુત્ર સંકેત પટેલે પોતે પણ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરી। એપ્રિલ મહિનામાં ક્લવ અને ધણીધર નામની કન્સ્ટ્રક્શન સાઇટના માલિકોએ બ્રોકર મારફતે જમીન વેચાણ માટે મૂકી, જેનો આરોપી જયદીપ અને હિરેને એપ્રિલ મહિનામાં 21 લાખ રૂપિયા ચૂકવી ટોકન મેળવી કબજો લીધો। 6 મહિનાની અંદર જમીન પર પ્રિવિલોનના બોર્ડ લગાવ્યા બાદ તપાસ કરતા રેરાની પરવાનગી પણ ન મળી હોવાનું ખબર પડી। રેરાની પરવાનગી વગર કોઈ પણ બિલ્ડર મકાન વેચાણ અર્થે ન મૂકી શકે, જે અંગે જમીનના માલિકોએ તપાસ કરતા પ્રિવિલોનના બંને માલિકોએ અનેક ફ્લેટ વેચાણ કરી દીધા હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલામાં જમીનના માલિકોએ બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોવાનો પણ સ્વીકાર કર્યો। આ જગ્યા આશરે 12 મહિના પહેલાં અમે વેચાણ રાખેલી હતી અને વેચાણ રાખ્યાના 2 થી 3 મહિનામાં અમે પ્રિવિલોન ગ્રુપને આ જગ્યા એક બ્રોકર થ્રુ વેચાણ આપેલી હતી અને વેચાણ આપ્યા આશરે ફેબ્રુઆરીમાં વેચાણ આપી હતી અને ટોકન અમે ફેબ્રુઆરીમાં લીધેલું હતું અને પછી ત્યારબાદ અમારી ટર્મ્સ પ્રમાણે ધીમે ધીમે 3 મહિનામાં જે રીતે પેમેન્ટનું થયું એ રીતે અમે ભાઈને એક પ્રાયોરિટી કે આ જગ્યા ઉપર કોઈ સ્કીમ આવી રહી છે એના માટે થઈને એક બોર્ડ ચડાવવાની પરમિશન આપેલી હતી અને એપ્રિલ મહિનામાં એમણે પ્રિવિલોનનું બોર્ડ ચડાવેલું હતું, પરંતુ એપ્રિલ મહિના પછી અમારા ટર્મ્સ પ્રમાણે એ લોકો આગળ વધી ના શક્યા, જેથી અમારે વારંવાર એ લોકો સાથે ચર્ચા થતી રહી અને લાસ્ટમાં અમારા ટર્મ્સ પ્રમાણે આગળ ના વધતા અમે ઓગસ્ટ મહિનામાં પ્રિવિલોનનું બોર્ડ ઉતારીને એના 15 દિવસ પછી એટલે કે અમારા જે પ્રોજેક્ટ ચાલે છે કલવ ગ્રુપના નામથી, એટલે ફાઇનલી અમે અહીંયા પ્રોજેક્ટ કરવાનું ડિસિઝન લીધું। બોપલ પોલીસમાં અમારા વિરુદ્ધ જે અરજી થઈ એની સામે અમે જવાબ લખાઈ દીધો છે કે અમને જે રકમ જયદીપભાઈ પાસેથી કે હિરેનભાઈ પાસેથી અમને મળેલી છે તે રકમ અમે પરત કરવા પણ તૈયાર છીએ અને જે લોકોએ આમાં ફ્લેટ નોંધાયેલા છે એ લોકોને બી અમારા ભાવથી, જે પ્રિવિલોને બહુ સસ્તા વેચેલા હતા પણ બજાર ભાવથી અમારા ત્યાં બુક કરાવ અમે કન્વર્ટ કરવા માટે તૈયાર છીએ, એવું ઓલરેડી બોપલ પોલીસમાં અમે જવાબ આપેલો છે અને અમે સામે એસપી ઓફિસમાં પણ જયદીપભાઈ વિરુદ્ધ એક અમારા તરફથી અરજી કરી છે। જો કે આ ફ્રોડ અમારા સાથે પણ થયેલું હોય એવું અમને લાગે છે કે અમારી જાણ બહાર આ ભાઈ આ જગ્યા ઉપર આટલા બધા ફ્લેટોનું જે વેચાણ કર્યું એના માટે થઈને પ્રિવિલોનમાં થયું છે એમાં તો હું સમજુ ત્યાં સુધી એ લોકો કોઈ બિલ્ડર હતા જ નહીં અને પોતે જાતે બની બેઠેલા બિલ્ડર હતા। ખેડૂત પાસેથી જગ્યા લીધી, ખેડૂતને પણ વિશ્વાસમાં લીધા, ખેડૂતને પણ પેમેન્ટ પૂરું કર્યા વગર બોર્ડ ચડાવવાનો એક આગ્રહ રાખી એટલે ખેડૂતે વિશ્વાસમાં બોર્ડ ચડાવવા દીધા। એક સાઈડમાં ઓફિસ બનાવી હતી, જ્યારે આ સાઈડમાં ઓફિસ પણ નથી બનાવી ને ખેડૂતને ખ્યાલ પણ નથી કે અમારી સાઈડ ઉપર આટલું બુકિંગ લેવાનું છે। કાલે સવારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે હવે કે અમારે જ્યારે જમીનો લેવી છે ત્યારે ખેડૂત અમારી ઉપર પણ ભરોસો નહીં કરે।